રાજકીય હલચલ જે ચાલી રહી છે, કારણ કે ચૂંટણી આવે એટલે પક્ષ પલટાની મોસમ પણ શરૂ થાય છે. એક તરફ જે રાજકોટની વાત કરી કે રાજકોટ અત્યારે સેન્ટરમાં દેખાઈ રહ્યું છે, એક તો સૌરાષ્ટ્ર અને બીજું ઉત્તર ગુજરાત અત્યારે સેન્ટરમાં છે. પક્ષ પલટાની જે રાજનીતિ છે, કારણ કે જે રીતે કહ્યું કે અશ્વિન કોટવાલ પણ નારાજ છે અને તેઓને વિપક્ષનું પદ આપવામાં ન આવ્યું, જેના કારણે કોંગ્રેસથી નારાજ છે. આ તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ નારાજ છે. 8:30 કલાકે એટલે અત્યારે તો કદાચ કાર્યકર્તાઓ ત્યાં પહોંચી પણ ગયા હશે અને બેઠક પણ કદાચ શરૂ થઈ ગઈ હશે. શું એ શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે કે શું છે? નરેશ પટેલ હજુ પણ પત્તા ખોલી નથી રહ્યા. આ બધાની વચ્ચે જે સવાલ એ હતો કે ઇન્દ્રનીલભાઈ આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે, જો જાય તો કઈ રીતે ફાયદો થઈ શકે છે? મિહિર, કારણ કે આમ જોવા જઈએ તો ઠીક છે, તમે મુદ્દા લઈને આગળ આવી રહ્યા છો, મુદ્દા ઉપર રાજનીતિ કરી રહ્યા છો, એ દેખાઈ પણ રહ્યું છે ગુજરાતની જનતાને, પરંતુ હજુ પણ કહેવા માટે તમારી પાસે એ પ્રકારના ચહેરા નથી ને. 182 સીટો પર જો ઉમેદવારો ઉભા રાખવા હોય તો કેટલા ચહેરા તમારી પાસે, અને એના માટે તમારે બીજેથી ચહેરા લાવવા પડશે. એટલે જે વસ્તુ બીજેપી કરી રહી છે, આમ આદમી પાર્ટી પણ એ જ વસ્તુ કરશે ને. કારણ કે આમ આદમી પાર્ટીના જે ચહેરાઓ છે એ ગુજરાતની 6.5 કરોડની જનતા છે. જે લોકોને સેવા કરવી છે, જે લોકોને ગુજરાતની જનતાની સેવા કરવી છે, સારા કામ કરવા છે, જેની વિચારધારા સારી છે, એ આમ આદમી પાર્ટી સાથે જોડાય છે. હવે બીજી વાત કે માનનીય, વંદનીય, આદરણીય, પરમ પૂજ્ય, ધર્મ ધુરંધર અને મારા મોટા બેન ભાજપના પ્રવક્તા શ્રદ્ધાબેન રાજપૂતને મારી વિનંતી છે કે શ્રદ્ધાબેન રાજપૂતને વિનંતી છે કે હું બોલતો હોઉં ત્યારે હવે મહેરબાની કરીને સાંભળે હવે 2 મિનિટ મને. કારણ કે એ જે રિપોર્ટ કાર્ડની વાત કરી રહ્યા છે તો એમાં એવું લખજો કે ગુજરાતનું દેવું 3 લાખ કરોડથી વધારે થયું. એ જે રિપોર્ટ કાર્ડની વાત કરી રહ્યા છે એમાં લખજો કે 100 દિવસમાં 550 કરોડ શું માંગવા ગયા હતા પ્રાઇમ મિનિસ્ટર જોડે, એ બી જરા જોઈ લેજો મિહિરભાઈ. પછી કહેતા નહીં. બરોબર છે. પંજાબમાં અત્યારે ખેડૂતો ઉપર તમે શું અત્યાચાર કર્યો છે, પ્રિન્ટ મીડિયામાં આવ્યો છે. હજુ તો નહીં દુલ્હન કે 9 દિન નહીં, અને પંજાબમાં જે અત્યાચાર તમે ખેડૂતો ઉપર કર્યો છે પ્રિન્ટ મીડિયામાં આવ્યો છે. બરોબર છે. એટલે બહુ અત્યારે હવામાં ના રાખો. દિલ્હીના શું હાલત છે એ પણ જોઈ લો. બરોબર છે. પંજાબની અંદર તમે શું ઉકાળી રહ્યા છો એ પણ અમે થોડા દિવસની અંદર મીડિયા બતાવી દેશે. બરોબર છે. મુદ્દા પર વાત કરીએ. મુદ્દા પર એ પણ બતાવો. પ્રધાનમંત્રીજી પાસે भगवत मान की जो डिमांड करी છે એ પણ બતાવો થોડી. गली में शोर है भाजप तो चोर है, गली गली में शोर है भाजप तो चोर है. આ શોર જ કરી શકો છો. એવી નક્કર ખાને में तूती की आवाज. गली गली में शोर है भाजप तो चोर है. नक्कर खाने में तूती की आवाज आम आदमी पार्टी. शोर है भाजप तो चोर है. नहीं ठीक છે મુદ્દા પર આવો ને. મુદ્દા પર આવો. ઠીક છે. નારા છો એટલે તમને નારા તમે જ્યારે પ્રચારમાં જાઓ ત્યારે લગાવજો. સંયમ નથી. અહીંયા આપણે મુદ્દા પર વાત કરીએ. મુદ્દા પર વાત કરીએ. ઠીક છે મુકેશભાઈ. ગલી ગલી में शोर है भाजप तो चोर है. પછી આમને જો ભાષણ કોઈ સંયમ નથી. મિહિર નારા ત્યાં નારા તમે રસ્તા પર લગાવજો ને. પ્રચાર કરવા જાઓ ત્યારે લગાવજો. આ પ્રચાર માધ્યમથી આમ આદમી પાર્ટી મુર્દાબાદ મુર્દાબાદ. પણ નારો લગાડી સુબિયા પ્લેટફોર્મનો યુઝ કરી સારી રીતે. આમ આદમી પાર્ટી મુર્દાબાદ મુર્દાબાદ ઉપર પછી આ નારા લગાઈ. જો તમે એમને સ્ટોપ નહીં કરો તો મને એવું કહો. આ નારા માટે નથી આ ડિબેટ. મિહિર નારા માટે નથી આ ડિબેટ. મુર્દાબાદ મુર્દાબાદ આમ આદમી મુદ્દા ઉપર આવો ને. તમે કોને ક્યાં લઈ જશો, કઈ રીતે ફાયદો તમે જોવો છે, તમે કઈ રીતે ફાયદો જોઈ રહ્યા છો એ કહો ને. વિચારો. મને જવાબ આપતા નથી આવડતો, કાઉન્ટર કરતા નથી. મુકેશભાઈ નહીં ઠીક છે. ઓકે. મારો સવાલ હજુ પણ એ છે, પક્ષ પલટાની રાજનીતિ કોંગ્રેસને નડશે છોટુભાઈ. બીટીપી પણ તમારાથી નારાજ છે. આમ આદમી પાર્ટી તરફ એ જઈ રહી છે ગઠબંધન સાથે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ નારાજ છે, આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે, એ પ્રકારની વાત છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તેમની બેઠક થઈ ચૂકી છે. શ્રદ્ધાબેન જો મુદ્દો તમે ભારતીય જનતા પાર્ટી ખિલાફ નારો કર્યો તો એથી ઓન એર નારો બોલી. ગુજરાતની જનતા ગલી ગલી में शोर है આમ આદમી પાર્ટી મુર્દાબાદ મુર્દાબાદ. મેયર મુદ્દા પર વાત કરીએ. તમારી પાસે મુદ્દા છે તો તમે એ રજૂ કરો. કરવા માટે ભેગા થયા છીએ. જી. આ રીતના નારાબાજી કરવાનો કોઈ મીનિંગ નથી. મીરભાઈ તમે બી મેચ્યોર માણસ છો પ્લીઝ. હવે મારું કેવું છે કે ઇન્દ્રનીલભાઈ આપમાં જોડાય કે બીજી કોઈ પાર્ટીમાં જોડાય કે કોંગ્રેસમાં રહે, એ હમણાં તમને અડધો કલાક બોલાવી છે.
અને એ સ્પષ્ટ કરશે તો હું એવું માનું છું કે દરેક જગ્યાએ કાર્યકર્તાઓ હોય કે આગેવાનો હોય એમની ક્યાંક નારાજગી હોય તો હું એવું માનું છું કે અમારા પક્ષમાં એક આઝાદી આમ આદમી પાર્ટી તરફ કેમ જઈ રહ્યા છે તમને આમ નુકસાન આદમી થશે? પાર્ટી સવાલ તરફ એ એમને છે. જતા પહેલા મહેશભાઈ સવાણીના ઘેર જઈ આવવું જોઈએ એટલે આમ આદમી પાર્ટી એ ભૂલી જશે. ઈશુદાનભાઈ પાસે જઈ આવવું જોઈએ તો ઈશુદાનને જ મળ્યા છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઈશુદાનને જ મળ્યા છે, એ પ્રકારની વાત છે. એટલે ઈશુદાનભાઈ પોતે જ અત્યારે હવે મારે કઈ ના કહેવાય કે શું પરિસ્થિતિ છે, કારણ કે જે રીતની આમ આદમી પાર્ટી ચાલી રહી છે એની અંદર એ લોકો એવું કહે છે કે અમે ગુજરાતમાં આમ કરીશું તેમ કરી. અરે ભાઈ, જે લોકશાહીની અંદર પ્રણાલિકામાં જે કંઈ થતું હોય તમે કરજો ને બધા કરશે, પણ હું એવું માનું છું કે કોંગ્રેસનો કોઈ આગેવાન આવી રીતે આટલો ગજાનો આગેવાન આપમાં જોડાય એવું હું શક્ય માનતો તો પછી પ્રેશર ટેકનિક. હા, એટલે ક્યાંક ને ક્યાંક એમની નારાજગી હોય અને એમણે નારાજગી હોય અને એમણે નહીં, તમને જવાબ આપે છે મીર, કઈક જવાબ આપે છે તમને. જી જી મીર, મુકેશભાઈ સાંભળજો, આ એજ આમ આદમી પાર્ટી છે જેમને તમને પંજાબમાં સાફ કરી દીધા, તાળું નથી રહેવા દીધું તમારા કાર્યાલયને મારવા માટે. પંજાબના કાર્યાલયને તાળું મારવા માટે તાળું નથી હો મુકેશભાઈ. ક્યાં ગયું તાળું? હવે મીરભાઈ આટલી બધી અતિશયોક્તિ જેવી વાત નહીં કરવી જોઈએ. પણ કેમ આપણે તમને કહી દઉં, હું શબ્દ પ્રયોગ કરું ને તો તમારા માટે કોઈ જવાબ આપવા લાયક નહીં રહે, એટલે તમે આવી અતિશયોક્તિ જેવી વાત નહીં કરી, કારણ કે તમે હજી બિલાડીના ટોપની જેમ નીકળેલા માણસ છો, એટલે તમે લોકો આ તમારી ભાષા જે છે એના ઉપર તમે કાબુ નહીં લાવી શકો એવું પોતે માનું છું. જે રીતે કોંગ્રેસ પાર્ટી અત્યારે એમના ધારાસભ્યો સાથે વિધાનસભામાં વિરોધ કરે છે, ગ્રાઉન્ડ ઉપર વિરોધ કરે છે, મહિલાઓ વિરોધ કરે છે અને ભાજપની સરકાર એના ઉપર એમના પોલીસ દ્વારા અત્યાચાર કરે, તમે શું કર્યું ગુજરાતની જનતા માટે એ મને જવાબ આપો. પહેલા તમે આપ પાર્ટી હોય કે ભાજપ હોય, ખાલી આક્ષેપ કરવાથી કશું ના થાય. માત્ર ને માત્ર ગુજરાતની પ્રજાનો અવાજ બનવું પડે અને ગુજરાતની પ્રજાનો અવાજ બનવાનું કામ અત્યારે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. અને મીરભાઈ, તમે આ જે ડિબેટની અંદર અત્યારે આ જે તમારું શસ્ત્ર અખ્તિયાર કર્યું છે કે કોઈને બોલવા નહીં દેવાને તમારે વચ્ચે બોલવું, આ રીતે ડિબેટ હોય જ નહીં. મેં તમને ક્યાંય રોક્યા જ નથી. તમે તમારો ટર્ન આવે મેં તમને નથી રોક્યા. તમે શ્રદ્ધાબેનને ના બોલવા દેતા, એની હાથે હું તો એ ના પાડું છું કે એવું ના થવું જોઈએ, પણ મેં તમને નથી ના પાડી બોલવાની. બંધ થઈ જઈશ. હા, પણ હવે તમે ચૂપ થાઓ ને. પંજાબની જનતાએ તમને ઘરે બેસાડી દીધા. અરે ભાઈ મીરભાઈ, હવે ગુજરાતનું શું પ્લાનિંગ છે? તમે ગુજરાતની ગુજરાતમાં શું પ્લાનિંગ છે તમારું? સુરતમાં ખાલી તમે કોર્પોરેશનમાં વિજય મેળવો, બાકી બધે ગુજરાતમાં તમારી ડિપોઝિટ દૂર થઈ જાય. અને ગુજરાતમાં તો નરેન્દ્રભાઈ મોદીએ તમને પૈસા લઈને મોકલેલી તમે પાર્ટી છો કે જે ભાજપની સરકાર અહીંયા આવે અને કોંગ્રેસને તમે હરાવવા આવ્યા છો. બીજું કઈ તમારું કામ જ નથી. આ ઇન્દ્રનીલભાઈ ધારો કે નિર્ણય લે તો પણ એમનો આપઘાત હશે, હું એવું માનું છું. લાગે છે ને કે તમને કદાચ આપમાં જઈ શકે છે. અંતરાત્મા શું કહી રહ્યો છે તમારો? મારો અંતરાત્મા એક એવું કહી રહ્યો છે કે ઇન્દ્રનીલભાઈ કદી કોંગ્રેસ છોડે નહીં અને જે કઈ એમની નારાજગી હોય અમારા પક્ષના મોવડીઓને કહેશે. ભૂતકાળ ચકાસી લેજો જરા, ભૂતકાળ પણ ચકાસી લેજો ઇન્દ્રનીલભાઈનો કે કેવો રહ્યો છે. આપને ખબર જ છે, આપ તો સિનિયર છો, આપને વધારે ખબર છે કે ભૂતકાળમાં પણ આવું થયું છે. હા, એટલા માટે અચ્છા, ન્યાય મળશે. ઓકે ના, એ અપડેટ લેવા પણ રાજકોટ જઈશું કે શું અપડેટ ત્યાંથી મળી રહ્યું છે એક નાનકડા બ્રેક બાદ. જી.